નમસ્કાર દોસ્તો, હું દર્શન રાવલ. કોન્સ્ટેબલ માટે 14મી જૂનની ડેટ ડિક્લેર કરવામાં આવી. અત્યારે હાલના સમયની અંદર આપણી પાસે ઓલમોસ્ટ સમયની વાત કરીએ તો કેટલો સમય રહેલો છે, તો કે લગભગ 2.5 મહિના જેટલો સમય વિદ્યાર્થીઓ પાસે રહેલો છે. એક્ઝેક્ટ 2.5 મહિના તો નથી, એની કરતાં ઓછો સમય રહેલો છે, પણ આપણે કહી શકીએ આ 2.5 મહિનાનો જેટલો આપણે સદુપયોગ કરીએ એટલો બેનિફિટ આપણને પરીક્ષાની અંદર મળવાનો છે. તો આ સમય દરમિયાન જ્યારે ડેટ ડિક્લેર થતી હોય, પરીક્ષા જેમ નજીક આવતી હોય, એટલે વિદ્યાર્થીઓ લગભગ હાંફળા ફાફડા થવા લાગતા હોય કે હવે આ કરી નાખવું, તે કરી નાખવું, ફલાણું કરી નાખવું, આ ટેસ્ટ આપી દઉં. તો આ સમય એવો રહેલો હોય કે જેની અંદર થોડો સંયમ રાખી એક પ્લાનિંગ બનાવવાની જરૂરિયાત હોય. આપણી જે મૂળ રિધમ હોય એ ખોરવાવી ન જોઈએ, અને જેમ તમે મહત્તમ રિવિઝન કરશો એ મુજબ તમને ફાયદો થશે. તો વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે રિવિઝન કરી શકે એના માટે રિવિઝન માસ્ટર પ્લાન આપણે લઈને આવ્યા છીએ. અને આ સમગ્ર પ્રોગ્રામનું નામ આપ્યું છે કોન્સ્ટેબલ ટેસ્ટ પ્રોગ્રામ. આ કોન્સ્ટેબલ ટેસ્ટ પ્રોગ્રામ ક્યારથી શરૂ થશે, તો કે 8 એપ્રિલથી લઈ અને છેક 11 જૂન સુધી ટોપિક મુજબની ટેસ્ટ આપણે લઈ શકીએ એના માટેનો આ પ્રોગ્રામ રહેલો છે. તમે અત્યારે હાલની અંદર જો એવી કોઈ બાબતની અંદર હોવ કે તમને ખ્યાલ નથી આવતો કે મારે શું વાંચવું, ત્યાર પછી ઘણીવાર વિદ્યાર્થીઓમાં એવું પણ બનતું હોય કે એક વિષય લઈને બેઠા હોય ત્યારે એને અન્ય કોઈ વિષયના વિચાર આવતા હોય. તો એ સમય દરમિયાન તમને જ્યારે કોઈ કહેવાવાળું હોય કે તમારે આખા દિવસમાં આટલા ટોપિક કમ્પ્લીટ કરી નાખવાના છે, તો તમારે વાંચવું તો હોય છે, પણ ઘણીવાર એ ખબર ન પડતું કે શું વાંચવું, તો એના માટે ટેસ્ટ પ્રોગ્રામ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થવાનો છે. એ જ રીતે જે વિદ્યાર્થીઓ અગાઉ બધા મુદ્દાઓ વાંચીને બેઠેલા છે, તો એના માટે રિવિઝન કરવા માટે ખૂબ અગત્યનો આ ટેસ્ટ પ્રોગ્રામ સાબિત થશે. તો સૌથી પહેલા હું તમને એ સમજાવું કે આ ટેસ્ટ પ્રોગ્રામ શું રહેલો છે. તો આ ટેસ્ટ પ્રોગ્રામ રહેલો છે ટોપિક મુજબની ટેસ્ટ માટેનો. આ ટેસ્ટ પ્રોગ્રામ રહેલો છે. તમે એક વખત જો સંપૂર્ણ રીતે ટોપિક મુજબની ટેસ્ટ આપી રિવિઝન કરી દેશો અને જૂન મહિનાની અંદર તમે ફૂલ સિલેબસ મોક ટેસ્ટ આપશો, તો એ સમય દરમિયાન તમને ખૂબ આનંદ આવશે, કોન્ફિડન્સ આવશે. ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે કે ટોપિક્સનું રિવિઝન કર્યા વગર ડાયરેક્ટલી કૂદી પડતા હોય છે મોક ટેસ્ટમાં, અને મોક ટેસ્ટ તો ફૂલ સિલેબસ હોય, એમાં માર્ક્સ આવે નહીં તો ડિમોટિવેટ થાય. તો બેટર એ છે કે મે મહિનો પૂર્ણ થાય ત્યાં સુધીમાં ઓલમોસ્ટ ટોપિક્સ તમારા જો કવર હોય રિવિઝન સાથે, તો તમને મોક ટેસ્ટ દેવાની અંદર કોન્ફિડન્સ વધતો હોય. તો આ આખો ટેસ્ટ પ્રોગ્રામ રહેલો છે ટોપિક મુજબની ટેસ્ટ માટે. અચ્છા, આ ક્યારથી શરૂ થાય છે, તો આ શરૂ થાય છે 8 એપ્રિલથી લઈ અને ક્યાં સુધી શરૂ રહેશે, 11મી જૂન સુધી. 11મી જૂન સુધી આ આખો ટેસ્ટ પ્રોગ્રામ શરૂ રહેશે. ત્યાર પછી આ ટેસ્ટ પ્રોગ્રામની અંદર આપણે કઈ બાબતનો સમાવેશ કરશું, કયા વિષયનો સમાવેશ કરશું, તો સમગ્ર ટેસ્ટ પ્રોગ્રામની અંદર ગણિત અને રીઝનિંગ જેવા મહત્વના પ્રેક્ટિસ માગી લે એવા વિષયો. તમે ગણિત અને રીઝનિંગ અત્યાર સુધી કરેલું છે, તમે કરતા હશો, નિયમિતપણે કરતા હશો, પણ હવે મૂલ્યાંકન કરીએ તો ગણિત અને રીઝનિંગમાં જેટલા પણ ચેપ્ટર આવે છે એના આપણે ટોપિકની અંદર વહેંચી દીધા, તારીખ સાથે ચેપ્ટરના નામ આપી દીધા કે આમાંથી તમારી ટેસ્ટ રહેશે. ત્યાર પછી જનરલ નોલેજની બુક, તો તમારું જીએસ સરસ થઈ જાય, જનરલ સ્ટડી. એના માટે જીકેના જે અલગ અલગ વિષયો છે, જેમ કે બંધારણ છે, ઇતિહાસ છે, ભૂગોળ છે, સાંસ્કૃતિક વારસો, તો આ પ્રકારના મુદ્દાઓ તમારા સરસ રીતે કવર થાય એના માટે જીકેમાંથી ટેસ્ટ લેશું. અને એ જ રીતે એક હોય છે જીસીઆરટી, જેને આપણે પાઠ્યપુસ્તક કહીએ. તો જીસીઆરટીમાંથી ધોરણ 6 થી લઈ ધોરણ 10 ની અંદર જે સામાજિક વિજ્ઞાન રહેલું છે, સામાજિક વિજ્ઞાનને કવર કરશું. અને એ જ રીતે ધોરણ 11 અને 12 ની અંદર જે મહત્વના સબ્જેક્ટ રહેલા છે, એમાં એક સબ્જેક્ટ રહેલો છે ઇતિહાસ અને બીજો સબ્જેક્ટ રહેલો છે ભૂગોળ. ઇતિહાસ અને ભૂગોળની 11-12ની ચોપડીઓમાંથી બહુ બધા ક્વેશ્ચન અત્યાર સુધી પરીક્ષામાં આવ્યા. તો મને ખ્યાલ છે કે તમે અત્યાર સુધીમાં જીકે કર્યું છે, તમે જીસીઆરટી કર્યું છે, ધોરણ 6 થી ધોરણ 10 ની સામાજિક વિજ્ઞાન કરી છે, ઘણા તમારામાંથી ઘણા વિદ્યાર્થીઓ 11-12ની તમે ઇતિહાસની ભૂગોળ વાંચેલી છે, પણ રિવિઝન તો કરવું પડશે ને. તો હું તમને આ રિવિઝન માટેનો માસ્ટર પ્લાન આપી રહ્યો છું કે જેમાં 8 તારીખથી જે પ્રોગ્રામ શરૂ થાય, તો એ 11 જૂન સુધીમાં તમારા આ બધા ટોપિક, ગણિત રીઝનિંગના બધા ચેપ્ટર, એ જ રીતે જીકે અને એ જ રીતે જીસીઆરટી, એ મસ્ત રીતે તમે રિવિઝન કરશો. ત્યાર પછી હવે હું તમને એ સમજાવું કે આ જે સમગ્ર પ્રોગ્રામ રહેલો છે એનું ટેસ્ટનું શેડ્યુલ કયા મુજબનું રહેલું છે. તો આ ટેસ્ટનું શેડ્યુલ આ મુજબ રહેલું છે, જેમ કે અહીં આગળ તારીખ લખેલી હશે 8મી એપ્રિલ. ત્યાર પછી 8 એપ્રિલના દિવસે તમારે જે ટેસ્ટ લેવામાં આવે એમાં કઈ બાબત તમારે પાકી કરીને ટેસ્ટ આપવાની, તો અહીં આગળ સૌથી પહેલા લખેલું છે રીઝનિંગ.
તો અહીંયા આગળ જે રિઝનિંગ લખેલું છે એમાંથી કોડિંગ, ડીકોડિંગ, ક્રમ કસોટી, દિશાંતર, ત્યાર પછી બંધારણ, તો એમાંથી કયા ટોપિક, તો બંધારણની પૃષ્ઠભૂમિ, રચના, સ્ત્રોત, વિશેષતા, રાષ્ટ્રીય પ્રતીક, બંધારણના પરિશિષ્ટના મુખ. ત્યાર પછી અહીંયા આગળ તારીખ લખેલી છે કે 9 એપ્રિલ, એ સમય જનરલ નોલેજમાંથી ટેસ્ટ નંબર 1. તો જીકે ટેસ્ટ નંબર 1 એમાં કયા મુદ્દા રહેલા છે એ તમને ઓલરેડી આપી દેવામાં આવશે. અહીંયા માત્ર શું લખેલું છે, જીકે ટેસ્ટ નંબર 1. તો જીકે ટેસ્ટ નંબર 1 માં કયા મુદ્દા ઓલરેડી તમને આપી દેવામાં આવશે. ત્યાર પછી જીસીઆરટી સ્ટાન્ડર્ડ 6 થી શરૂઆત થશે, 6, અને એમાં ચેપ્ટર નંબર 1 થી 5. તો આ રીતે એક બાજુ તારીખ લખેલી હોય, ત્યાર પછી કયા મુદ્દામાંથી ટેસ્ટ હશે એ મુજબ ડે ટુ ડે તમને ટાર્ગેટ આપેલા હોય કે આ મુજબ તમારે વાંચી અને ત્યાર પછી ટેસ્ટ આપવાની રહેશે. આ જે ટેસ્ટ શેડ્યુલ રહેલું છે એ તમને મળવાપાત્ર અગાઉથી થઈ જશે. તો 8 એપ્રિલથી જે ટેસ્ટ શેડ્યુલ શરૂ થાય છે એ ક્યાં સુધી રહેલું છે, તો કે 11મી જૂન સુધી આ ટેસ્ટ શેડ્યુલ આખું રહેલું છે, 11 જૂન સુધી. તો અગેન કે આ ટેસ્ટ શેડ્યુલમાં ડે ટુ ડે તમને અમે ટાર્ગેટ આપીએ છીએ અને એ ટાર્ગેટ મુજબ તમે જો કામ કરશો તો તમારું ખૂબ સરસ રીતે ધાર્યું રિવિઝન થઈ જશે. હવે ટેસ્ટ કઈ રીતે આપી શકાશે એની હું તમને ચર્ચા કરું. આ ટેસ્ટ દોસ્તો તમે આપી શકશો ઓનલાઈન માધ્યમથી. આ ટેસ્ટ તમારે આપવાની રહેશે ઓનલાઈન, અને ઓનલાઈન ટેસ્ટ આપવા માટે તમારે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. વર્લ્ડ ઇનબોક્સ એકેડમી નામની એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની છે. વર્લ્ડ ઇનબોક્સ એકેડમી નામની એપ્લિકેશન તમે ડાઉનલોડ કરશો તો ત્યાં આગળ આ કોર્સ તમને દેખાશે. એ કોર્સની અંદર તમે જશો તો આખું શેડ્યુલ ત્યાં આગળ તમને મળવાપાત્ર થઈ જશે. ઉપરાંત માની લો કે તમારે ટેસ્ટનું શેડ્યુલ વોટ્સએપના માધ્યમથી જોઈએ છે તો તમારે શું કરવાનું કે 7575060404 આ નંબર ઉપર તમારે ટેસ્ટ પ્રોગ્રામ કરીને એક મેસેજ કરશો એટલે તમને આખું ટેસ્ટ શેડ્યુલની પીડીએફ આપી દેવામાં આવશે. એટલે તમને આઈડિયા રહેશે કે તારીખ પ્રમાણે કયા ટોપિક્સ તમારે તૈયાર કરવાના છે. તો આ શેડ્યુલ આખું ત્યાં આગળ મુકાયેલું હશે. તો બે માધ્યમથી તમને ટેસ્ટના શેડ્યુલ મળશે. અચ્છા, તારીખ મુજબ ટેસ્ટ ત્યાં આગળ મૂકી દેવામાં આવશે. એમાંથી આ જીકેની જે ટેસ્ટ રહેલી છે એ અને જીસીઆરટીની જે ચેપ્ટર પ્રમાણે ટેસ્ટ રહેલી છે એ ઓલરેડી ત્યાં આગળ અવેલેબલ હશે. એટલે જીકેની ટેસ્ટ અને જીસીઆરટીની ટેસ્ટ એ તમે ગમે ત્યારે આપી શકશો, પણ મહત્વનું એ છે કે તારીખ પ્રમાણે જે લખેલું હોય એ મુજબ તમે તૈયાર કરીને ટેસ્ટ આપો, એનું મહત્વ છે. તો જીકેની અને જીસીઆરટીની ટેસ્ટ ઓલરેડી ત્યાં આગળ અવેલેબલ હશે. હવે માની લો કે જે વિદ્યાર્થી વર્લ્ડ ઇનબોક્સના અગાઉના વિદ્યાર્થી રહેલા છે તો એના માટે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ હશે. આ જે સમગ્ર ટેસ્ટ પ્રોગ્રામ છે એની ફીસ ઓનલાઈન માધ્યમથી કેટલા રૂપિયા રહેશે, તો કે 300 રૂપિયા એના માટે ફીસ રહેશે. 300 રૂપિયા એના માટે ફીસ રહેશે, જેની અંદર તમે 8 તારીખથી 11 જૂન સુધી ટેસ્ટ આપી શકશો. જે વિદ્યાર્થી અગાઉ બેચ કરી ગયેલા છે, અગાઉના વિદ્યાર્થી છે, તો એના માટે 70% ડિસ્કાઉન્ટ ત્યાં આગળ મળવાપાત્ર થશે. તો માત્ર 30% રકમ એની ત્યાં આગળ ભરવાની. જે વિદ્યાર્થી એવા હોય કે જેમણે ઓલરેડી આ એપ્લિકેશનની અંદર જીકેનો ટેસ્ટ પ્રોગ્રામ આખો લીધેલો છે, જેની અંદર કેટલી ટેસ્ટ રહેલી છે 49, અને જીસીઆરટીમાં ધોરણ 6 થી ધોરણ 10 સુધી અને 11-12ની ટેસ્ટ અમે નવેસરથી એડ કરશું. તો જેમણે ઓલરેડી જીસીઆરટીનો ટેસ્ટ પ્રોગ્રામ ત્યાં આગળ લીધેલો છે, તો જીકે અથવા જીસીઆરટીનો ટેસ્ટ પ્રોગ્રામ જેમણે અગાઉથી લીધેલો છે એના માટે ત્યાં આગળ 30% ડિસ્કાઉન્ટ થઈ જશે આ પ્રોગ્રામની અંદર. તો કોન્સ્ટેબલ ટેસ્ટ પ્રોગ્રામમાં જીકે જીસીઆરટી અગાઉથી પરચેસ કર્યું એના માટે 30% ડિસ્કાઉન્ટ. જે વર્લ્ડ ઇનબોક્સના અગાઉના વિદ્યાર્થી રહેલા છે એના માટે 70% ડિસ્કાઉન્ટ. મતલબ ત્યાં આગળ કૂપન ઓલરેડી જનરેટ થયેલું હશે, ત્યાં આગળ ક્લિક કરવાથી તમને ડિસ્કાઉન્ટ મળવાપાત્ર થશે. અને તમે જો એકદમ તદ્દન નવા વિદ્યાર્થી રહેલા છો તો એના માટે આ સમગ્ર ટેસ્ટ પ્રોગ્રામની ફીસ રહેલી હશે 300 રૂપિયા. તો હું તમને એ ખાતરી આપું કે ખૂબ સરસ મજાના ક્વેશ્ચન્સ તમે આ પ્રોગ્રામના માધ્યમથી આપશો. તમે જે વાંચતા હશો આખા દિવસની અંદર તો એમાં તમે આ બધા મુદ્દાઓ ગણિત, રિઝનિંગ, જીકે અને જીસીઆરટીના એને રિવિઝન કરીને જો ટેસ્ટ આપશો તો તમને અંદરથી કોન્ફિડન્સ આવશે. તો વિદ્યાર્થીઓ આ 2-2.5 મહિનાનો સમય ખૂબ સારી રીતે મતલબ કે એનો સદુપયોગ કરે અને પોતે જે વાંચેલું છે એને મસ્ત રીતે રિવિઝન કરે. તો આ ઉદ્દેશથી સમગ્ર ટેસ્ટ પ્રોગ્રામ આપણે શરૂ કરીએ છીએ દોસ્તો. તો વધુને વધુ વિદ્યાર્થીઓ લાભ લે. અને માની લો કે તમને કોઈ આમાં વધારે માહિતીની જરૂરિયાત છે તો તમે આ નંબર ઉપર સંપર્ક કરી માહિતી લઈ શકશો. થેન્ક યુ.